રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 અને મોક રાઉન્ડ ઘણા બધા તમારા કન્ફ્યુઝન લાઈવ સેશન પછી આવ્યા છે. આજના વિડીયોની અંદર હું મોક રાઉન્ડ, રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 ની તમામ વસ્તુઓ સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું. સાથે સાથે મોક રાઉન્ડ કરતા રાઉન્ડ 1 માં મેરિટ કેટલું ઉપર જશે અને રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માં મેરિટ કેટલું નીચે આવશે એ પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો. ખાસ આ વિડીયો જોજો, તમને ઘણી બધી નવી માહિતી મળશે. પૂરેપૂરો વિડીયો ખાસ જોવાનું રાખજો. સાથે સાથે એડમિશન માટેના એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો જેથી બધી જ માહિતી તમને ત્યાંથી મળે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા પછી ગ્રુપમાં થોડા એક્ટિવ રહેજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. જેટલા પણ ફાર્મસીના વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે એમને હું કહીશ કે આપણી જે પ્રિયેસર જ્ઞાનપીઠ નામની યુટ્યુબ ચેનલ છે એમાં તમારું ફાર્મસીનું આખું એસીપીસી નું કેલેન્ડર ચાલશે. બધી જ માહિતી આપણે સમજાવીશું. તો પ્રિયેસર જ્ઞાનપીઠ ચેનલ ખાસ જોડાયેલા રહેજો જેથી બધી માહિતી ફાર્મસીની તમને એ ચેનલ પરથી મળતી રહેશે. પ્લસ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પણ પ્રેસ કરી દેજો. અને આવતીકાલે તમારું જે મોક રાઉન્ડ છે એની ચોઇસ ફિલિંગનો છેલ્લો દિવસ છે, તો ખાસ આવતીકાલ સુધીમાં તમારું ચોઇસ ફિલિંગ પૂરું કરી દેજો. રાત્રે 11:55 તમારી છેલ્લી હોય છે. એની પહેલા જેટલા પણ વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરે છે એમને કન્સિડર કરવામાં આવે છે, એના પછીના વિદ્યાર્થીઓને કન્સિડર કરવામાં આવતા નથી. ચોઇસ લોક કરો કે અનલોક એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમે ગમે તે રાખી શકો છો. એના માટેનો એક લાઈવ સેશન પણ આપણે ઓલરેડી લઈ લીધેલો છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ એ લાઈવ સેશન ના જોયો હોય એમને હું રિક્વેસ્ટ કરીશ કે મોક રાઉન્ડનું રિઝલ્ટ નીકળે રાઉન્ડ 1 માટે હવે શું એ લાઈવ સેશન 23,000 વિદ્યાર્થીઓ એક દિવસમાં જોઈ લીધો છે, તો તમારે જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ઘણું બધું એની અંદર મેં સમજાવેલું છે. એ બધી જ વાતો આપણે આજના વિડીયોમાં કરવાના નથી. હવે હું પ્રોવિઝનલ કી ડેટ્સ થોડીક જોઉં છું તો અહીંયા લખેલું છે રાઉન્ડ 1 નું 10 તારીખ સુધી છે અને 13 તારીખે એનું રિઝલ્ટ આવવાનું છે. 11-12 તમારા અહીંયા બ્લેન્ક દિવસો છે. પછી જે 13 તારીખથી 17 તારીખ ફીસ ભરવાની ડેટ છે ને એડમિશન લેટર ડાઉનલોડ કરવાનું છે. 13 તારીખથી 17 તારીખમાં ફીસ તમારે ઓનલાઈન એસીપીસી માં જ ભરવાની આવશે. હવે કેટલી ફીસ ભરવાની આવશે એની પહેલા હું વાત કરી લઉં છું અહીંયા. તો તમારે જે ફીસ મિત્રો ભરવાની આવશે ખાસ સમજજો. એ ફીસ તમારે ભરવાની આવશે જો તમારી ગવર્મેન્ટ કોલેજ છે તો બોયઝ માટે 1500 રૂપીસ અને ગર્લ્સ માટે 0 રૂપીસ. એમાં પણ જો TFWS છે તો કોઈ પણ જાતની ફીસ નથી ભરવાની, 0 રૂપીસ, ચાહે બોય હોય કે ગર્લ હોય એને 0 રૂપિયા ભરવાના આવશે. હવે જો પ્રાઇવેટ કોલેજ છે તો બોયઝ કે ગર્લ્સ કોઈ પણ હોય એને 20,000 રૂપિયા ભરવાના આવશે, બરાબર. અને એમાં પણ જો TFWS હોય દોસ્તો તો તમારે 0 રૂપીસ જ ભરવાના આવશે. જો તમારી પાસે ફ્રી શિપ કાર્ડ છે તો પણ તમારે 1 પણ રૂપીસ ભરવાનો નથી, 0 રૂપીસ જ ભરવાના આવશે. MYSY નો જે લાભ છે એ અત્યારે મળતો નથી હોતો, એ કોલેજ ચાલુ થાય પછી મળે છે. કેવી રીતે મળશે બધું તમને હું પછી સમજાવીશ. MYSY પ્રિયેસર કરીને સર્ચ કરજો, આખો ડિટેલ વિડીયો પણ આવી જાય છે. હજી એના ફોર્મ ચાલુ નથી થયા, જ્યારે બી ચાલુ થશે ત્યારે હું તમને સમજાવીશ કે કેવી રીતે તમારે ફોર્મ માટે દોસ્તો એપ્લાય કરવાનું છે. હવે આ જે ફીસ છે એ તમે એસીપીસી ને ભરી રહ્યા છો, તમારે ક્યાંય કોઈ કોલેજ ઉપર રિપોર્ટિંગ કરવાની જરૂર નથી. આ વસ્તુ એસીપીસી એ પણ ખાસ એમની વેબસાઇટ ઉપર કહી દીધી છે. જો હું તમને એ બી બતાવી દઉં, તમારે ફર્સ્ટ રાઉન્ડ પછી સેકન્ડ રાઉન્ડમાં જવું હોય તો તમારે ક્યાંય પણ કોઈ પણ કોલેજે જવાની જરૂર નથી. આ એસીપીસી ની વેબસાઇટ પર સર્ક્યુલર છે કે કોઈ પણ વિદ્યાર્થીઓએ કોઈ પણ કોટાના એડમિશન માટે સંસ્થા ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાના રહેતા નથી. કોઈ કોલેજ તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગે છે તો આ સર્ક્યુલર એમને બતાવી દેવાનો. સંસ્થા તેમની પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા રાખી શકે નહીં. પ્રોફેશનલ અભ્યાસક્રમના પ્રવેશ માટે 1 સેમિસ્ટરથી વધારે ફી લઈ શકાશે નહીં, અથવા ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી ચાલતી હોય તેવા સમયે પૂર્ણ સેમિસ્ટરની ફી, મતલબ હાલ ઓનલાઈન એડમિશન ચાલુ હોય ત્યારે આખા સેમિસ્ટરની ફીસ ભરવા કોલેજે જવાની કોઈ જરૂર નથી અને કોલેજ લઈ પણ ના શકે. તમારે લઈ જ લેવું છે રાઉન્ડ 1 માં તો પણ આખા વર્ષની ફી તો કોલેજ લઈ ના શકે. ઓનલાઈન કાર્યવાહી પૂર્ણ થઈ સંસ્થા ખાતે સેમિસ્ટરની પૂરી ફી ભરવાની રહેશે. તો એસીપીસી એ ગાઈડલાઈન આપી દીધી છે, તો ખાસ 13 તારીખથી 17 તારીખમાં તમે ગમે ત્યારે આ કન્ફર્મ કરી શકો છો. 0 રૂપીસ હશે તો 0 રૂપીસ થી પણ તમારે એડમિશન લેટર તો ડાઉનલોડ કરવાનો છે. 19 તારીખથી કોલેજ ચાલુ થઈ જાય છે. હવે તમારી કોલેજ પ્રમાણે હોય, જેમને રાઉન્ડ 2 માં જવું છે અને રાઉન્ડ 1 વાળી કોલેજ તમને કહે છે કે વાંધો નહીં, ભલે તમારે રાઉન્ડ 2 માં જવું હોય તમે કોલેજ આવી શકો છો તો તમે જઈ શકો છો. આપણે 19 તારીખ પછી આપણો મેથેમેટિક્સ 1 નો કોર્સ લોન્ચ કરી દઈએ છીએ, જે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ તમામ બ્રાન્ચ માટે લાગુ પડશે. અને એમાં આપણે વીકમાં 3 દિવસ ભણાવવાનું પણ ચાલુ કરી દેવાના છીએ. અને જે 11-12 ની ફેકલ્ટી સચિન સર ને પ્રિય સર જોડે તમે ભણ્યા હતા એ બંને સાથે મળીને મેથ્સની અંદર તમારા સબ્જેક્ટના સુપડા સાફ કરાવવા માટે રેડી થઈ જવાના છે. આખા ગુજરાતના સૌથી વધારે મેથ્સના અંદર એ ગ્રેડ પડતા હોય તો એ આપણા જ વિદ્યાર્થીઓના હોય છે, જેના પ્રૂફ આપણે કોર્સની અંદર ઓલરેડી મૂકી દીધેલા છે. પછી કેન્સલેશનનો રાઉન્ડ. હવે કેન્સલેશનનો રાઉન્ડ કેમ છે? માની લો કે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ફીસ ભરી દીધી છે કોઈ પણ અમાઉન્ટ, પણ જોસાના કાઉન્સેલિંગ સાથે સાથે ચાલતા હોય, કોઈ પ્રાઇવેટ કોલેજના કાઉન્સેલિંગ ચાલતા હોય, ત્યાં તમને મેનેજમેન્ટ કોટામાં કે જોસામાં મળી જાય છે, તો આ ફીસ તમે ભરી છે તો પાછી તો જોઈશે.
તો તમે કેન્સલ કરાવી દો 14 તારીખથી 18 તારીખમાં ઓનલાઈન, તો એ 3 થી 4 મહિનાની અંદર તમને તમારા ઘરે ચેક અથવા તો ડ્રાફ્ટ થ્રુ વિદ્યાર્થીના નામે પાછું આવી જશે, જે એડ્રેસ તમે ત્યાં આપ્યું હશે એમાં. બાકી તમારે એસીપીસી થી જવાનું હોય તો આ કરવાનું આવતું નથી. પછી શું લખ્યું છે? ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 1. 19 તારીખે રાઉન્ડ 1 પછીની વેકેન્સી બહાર પડશે અને ઘણી બધી સીટો વેકેન્ટ હશે. આજ અને કાલમાં હું ઘણા બધા વિડીયોઝ તમને મૂકવાનો છું આપણી ચેનલ પર પરફેક્ટ એનાલિસિસના. મોક રાઉન્ડ કરતા રાઉન્ડ 1 નું મેરિટ ઊંચું જ જશે, માનીને ચાલજો. અને રાઉન્ડ 1 કરતા રાઉન્ડ 2 નું મેરિટ નીચું જ જશે, આ માનીને ચાલજો. આ આપણું સેન્ટેન્સ એક લકીર છે, બરાબર બોલી ગયા છે, યુનિવર્સલ ટ્રુથ છે, લખી જ લેજો. 90% કોલેજમાં આઉટ થશે, 1-2 કોલેજને છોડીને, બરાબર. રાઉન્ડ 1 ની અંદર જે ખેલ હોય છે ને TFWS નો જ હોય છે. મોસ્ટલી વિદ્યાર્થીઓ રાઉન્ડ 1 માં TFWS બ્લોક કરીને બેસી જશે. તો જે પણ વિદ્યાર્થીઓને TFWS માં એડમિશન લેવાનું હોય ખાસ રાઉન્ડ 1 માં ચોઇસ ફિલિંગ કરવામાં ધ્યાન રાખજો, TFWS માં એડમિશન લેવાનું હોય તો. બાકી માની લો કે 12,000 કોઈ કોલેજ અટકી છે ને તમારો 12,500 રેન્ક છે, તો રાઉન્ડ 2 આવતા એ કોલેજ તમને મળી જ જાય, એ 100% મળી જાય. 40% જેટલું મેરિટ રાઉન્ડ 2 માં ડાઉન જશે, કેમ કે જોસાવાળો આખો માસ નીકળી જવાનો છે. જે ઉપરની કોલેજોમાં છે નીકળશે એટલે નીચેવાળા ઉપર જશે, એમ આગળ બધું ખાલી થશે. કેમ કે NIT, IIT, ટ્રિપલ IT જે છે એ બધાના એડમિશન પ્રોસેસ હવે ચાલુ થઈ જશે. 1 થી 2 આવતા એ બધું પૂરું થઈ જશે. એટલે ખાસ જરાય ગભરાતા નહીં. જે લોકોને ગવર્મેન્ટમાં લેવું છે એન્ડ રાઉન્ડ સુધી જજો, તમને 100% સારી કોલેજ મળશે 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 ને મળશે. જરાય ઉતાવળે કોઈ પણ જાતનું ડિસિઝન લેતા નહીં. હવે નોન રજિસ્ટર જે વિદ્યાર્થીઓ છે ને 19 થી 25 તારીખે ફરીથી રજિસ્ટ્રેશન ચાલુ થશે. પણ આ કદાચ બદલી શકે છે, કેમ કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ થોડી લેટ ગઈ છે, એનું રિઝલ્ટ લેટ આવશે તો પ્લસ માઇનસ થશે. જે બી હશે આપણે વિડીયો બનાવીને આપતા રહીશું, એટલે ચેનલ સબસ્ક્રાઇબ ના કરીએ તો ખાસ કરેલી રાખજો. અને નવું મેરિટ લિસ્ટ હાલ પૂરતું એવું માનીને ચાલો 3 તારીખે નહીં આવે, લેટ જશે, એટલે બધા રાઉન્ડ પણ લેટ ચાલશે. એ આપણે તમને પરફેક્ટ બધું સમજાવીશું, લાઈવ આપણે કરતા જ રહીશું સમયાંતરે, એટલે તમારા ડાઉટ સોલ્વ થતા રહેશે. હવે તમે આ ફીસ ભરો છો, હવે રાઉન્ડ 2 માં કયા વિદ્યાર્થીઓ જઈ શકે? સૌથી પહેલો એ સવાલ. તો રાઉન્ડ 1 ની અંદર તમે ફીસ ભરો છો કે નથી ભરતા? તમે રાઉન્ડ 2 માં જઈ શકો છો. ફીસ નથી ભરવાનો મતલબ એવો નથી કે 0 રૂપિયા ફીસ નથી ભરી, એ 0 રૂપિયા ભર્યા જ કહેવાય. એ તો તમને બેનિફિટ થયો છે. અને TFWS ની અંદર કોલેજની ટ્યુશન ફીસ માફ થાય, એક્સ્ટ્રા જે ફીસ હોય એ ભરવાની જ હોય. એ કોલેજ વાઇઝ અલગ અલગ હોય, એટલે જે તે સંસ્થાને તમારે પૂછી લેવાનું કે એક્સ્ટ્રા કેટલી ફીસ હોય છે, એમાં કેટલી રિફંડેબલ, કેટલી નોન રિફંડેબલ. હવે રાઉન્ડ 1 માં એક્સેપ્ટ કરો છો એવું હું બોલું. એક્સેપ્ટ કરો એટલે ફીસ ભરવી પડે, એક્સેપ્ટ ના કરો એટલે ફીસ ના ભરવી પડે. એક્સેપ્ટ નો મતલબ શું છે? તમે સીટને ફ્રીઝ કરી, અને ફીસ ના ભરો એનો મતલબ તમે એને ફ્રીઝ કરતા નથી અને તમે આગળ વધો છો. તો જે પણ વિદ્યાર્થી રાઉન્ડ 1 માં હતા એ બધા રાઉન્ડ 2 માં જઈ શકશે. જે પણ વિદ્યાર્થીઓ ફેલ થયા હતા અને પાસ થાય છે એ પણ રાઉન્ડ 2 માં જઈ શકશે. જે પણ વિદ્યાર્થી પાસ હતા, ફોર્મ ભરવાનું બાકી હતું, એ વિદ્યાર્થીઓ પણ નવેસરથી ફોર્મ ભરીને રાઉન્ડ 2 માં જઈ શકશે. મતલબ રાઉન્ડ 2 માં બધા વિદ્યાર્થીઓ જવાને હકદાર હોય છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓને રાઉન્ડ 1 માં માની લો મનગમતી કોલેજ મળી ગઈ, રાઉન્ડ 2 માં નથી જવું, તો એમને કોઈ આગળ પ્રોસેસ નહીં કરવાની. રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માં જવા માટે એક બટન દબાવવાનું આવશે, ત્યાં બધું લખેલું હશે, એ ક્લિક કરો તો તમે રાઉન્ડ 2 માં જઈ શકો. કંઈ જ ના કરો તો ઓટોમેટિકલી એ નો થઈ જતું હોય છે. એટલે તમારે રાઉન્ડ 2 માં જવું હોય તો તમારે સંમતિ આપવાની રહેશે, બાંયધરી આપવાની રહેશે કે હું ભાઈ મારા પૂરા હોશો હવાસમાં રાઉન્ડ 2 માં જવા માટે રેડી થયો છું. એવું ક્લિયર લાલ કલરથી ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં લખ્યું હશે, હું વાંચીને તમને સમજાવીશ. હવે માની લો તમે રાઉન્ડ 2 માં ગયા. રાઉન્ડ 2 માં જે પણ વિદ્યાર્થીઓ જશે એનું મેરિટ નવું આવશે. રાઉન્ડ 2 ની અંદર તમે નવેસરથી ચોઇસ ફિલિંગ કરી શકશો, બધું જ કરી શકશો. પણ જે કોલેજ તમને અહીંયા મળી હતી એ કોલેજની એ બ્રાન્ચ તમે અહીંયા ફરીથી નહીં નાખી શકો, બરાબર. તમને મળી હોય, તમે એક્સેપ્ટ કરો કે એક્સેપ્ટ ના કરો, એ કોલેજની એ બ્રાન્ચ તમારે ફરીથી નહીં નાખો. એ કોલેજની બીજી બ્રાન્ચ તમે નાખી શકો છો. હવે રાઉન્ડ 1 માં તમે સીટ ફ્રીઝ કરીને રાઉન્ડ 2 માં ગયા. રાઉન્ડ 2 માં તમને તમારી ચોઇસ પ્રમાણે કોઈ કોલેજ મળે છે, તો એનો મતલબ છે રાઉન્ડ 1 વાળી તમારી જતી રહેશે અને રાઉન્ડ 2 વાળી તમારે જવું પડશે. રાઉન્ડ 2 માં તમે કરેલી ચોઇસમાં કશું નથી મળતું, તો રાઉન્ડ 1 વાળી તમારી રહેશે. અહીંયા મળે તો આ જતી જ રહે, તમને પૂછશે નહીં કે ભાઈ તમારે જવું છે કે નથી જવું. અહીંયા તમને મળી એટલે ઓટોમેટિકલી જતી રહેશે. એનો મતલબ રાઉન્ડ 1 માં ગમતી કોલેજ મળી ગઈ છે તો રાઉન્ડ 2 માં જવાની જરૂર. 90% વિદ્યાર્થીઓને રાઉન્ડ 1 માં ગમતી કોલેજ મળતી નથી, એટલે બધા વિદ્યાર્થી રાઉન્ડ 2 માં જતા જ હોય છે. કેમ કે રાઉન્ડ 1 માં મેરિટ હજી ઊંચું જશે, રાઉન્ડ 2 માં ધડાકો બોલશે, સીધું નીચું આવશે. પ્લસ જેમણે ફ્રીઝ નથી કરી અને એ વિદ્યાર્થી રાઉન્ડ 2 માં જાય છે, એમને રાઉન્ડ 2 માં કંઈક મળી જાય છે, તો એમનું કંઈ નથી મળતું, તો એ તો ગયું રાઉન્ડ 1 વાળી સીટ ગઈ. એટલે અહીંયા મોસ્ટ પ્રોબેબલી મારું એવું મંતવ્ય છે કે રાઉન્ડ 1 માં જે પણ કોલેજ મળી હોય એને તમારે ફ્રીઝ કરીને જ આગળ વધવું જોઈએ. કેમ કે પૈસા તો પાછા આવી જ જવાના છે. હવે રાઉન્ડ 1 માં પ્રાઇવેટ કોલેજના 20 ભર્યા, રાઉન્ડ 2 માં ગવર્મેન્ટ થઈ ગઈ તો 1500 રૂપિયા કપાઈ જશે. 18,500 તમને 3 મહિનામાં પાછા મળશે, જે એસીપીસી આપી જ દે છે. એના માટે કોઈ પ્રોસેસ તમારે કરવાની હોતી નથી. અહીંયા ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ થાય છે, 1500 ભર્યા છે તો 18,500 અહીંયા ભરવાના આવશે. અહીંયા પ્રાઇવેટ છે, અહીંયા TFWS થાય છે તો બધી ફીસ તમારી પાછી આવશે, પણ એ 3 થી 4 મહિના લાગે. પણ એ આવે જરાય ચિંતા તમારી કરવાની હોય નહીં.
હવે મોક રાઉન્ડ ની અંદર તમે જે ચોઇસ ફિલિંગ કરી હતી, જેમ તમને એક કોલેજ બતાવી હતી, એમ રાઉન્ડ 1 માં બી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. માન લો તમે ચોઇસ ફિલિંગ કરી તો તમને એસીપીસી આવી રીતે ચેક કરશે. પહેલા મળે છે, નથી મળતું તો બીજી ચેક કરશે, નથી મળતું તો ત્રીજી ચેક કરશે, ચોથી ચેક કરશે, પાંચમી ચેક કરશે, છઠ્ઠા મળે છે તો આપી દેશે, સાતમું આઠમું ચેક કરવા જ નહીં જાય. બરાબર, તમને બધી જ કોલેજ નહીં બતાવે, તમારા ઓર્ડરમાં જે એક કોલેજ હશે એ બતાવી દેશે. હવે તમે માની લો કે તમને છઠ્ઠા નંબરમાં મળી, હજી તમારે 1 થી 5 માં જવાની ઈચ્છા છે, રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 વચ્ચે ઘણો બધો સમય છે, તમે નવેસરથી એનાલિસિસ આખું કરો છો, એમાં તમને બીજી 1-2 કોલેજ બીજી દેખાય છે જે સારી છે, તો તમે નવેસરથી ચોઇસ ફિલિંગ કરી શકશો બીજી, કે ભાઈ 4 અને 5 તો આ, છઠ્ઠી ને 7મી તમે નવી એડ કરી. બરાબર, એ ઓર્ડર તમે ગમે તે રાખી શકો. આ કોલેજ તમારે નાખવાની આવશે નહીં. તમે ફ્રીઝ કરો કે ના કરો, આ કોલેજની આ બ્રાન્ચ, પર્ટિક્યુલર બ્રાન્ચ, બીજી બ્રાન્ચ તમે નાખી શકશો, એ કોલેજની એ બ્રાન્ચ અહીંયા નાખવાની આવશે નહીં. ફરીથી કોમ્પ્યુટર ચેક કરશે, 1 થી 7 માં મળે છે, નથી મળતું, આમાં ફીસ ભરી છે તો આ રહેશે, અહીંયા નથી મળતું, આમાં ફીસ નહોતી ભરી તો આવી ગઈ. એટલે ફીસ ભરીને જ રાઉન્ડ 2 માં જવું હિતાવહ છે. બરાબર, એટલે આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવશે. હું કેમ એકના એક વિડીયો ઘણી વખત 4-5 વખત બોલું છું, એકના એક વસ્તુઓ, કેમ કે ઘણા બધા લોકોને 4 વિડીયો બનાવ્યા પછી આખો વિડીયો જોવા વાળી પબ્લિક 60% છે. એટલે એને ક્યાંક એ લાઈન ફરીથી દેખાય ત્યારે ખબર પડે, કેમ કે અમને રોજ ડાઉટ આવતા, એટલે અમને ખબર જ હોય કે 60% લોકો આખા વિડીયો જોતા નથી, અને જે જોવે છે એને કોઈ સવાલ પૂછવાની જરૂર પડતી નથી. પણ અમે અમારું કામ કરીશું, કીધું છે, વાયદો કર્યો છે, છેલ્લા રાઉન્ડ સુધી સાથે રહીશું, તો અમારું કામ જ છે, અમે કરીશું. 5 લોકો દુઆ આપશે એટલે અમારો બેડો પાર થઈ જશે. ઠીક છે, એટલે ખાસ તમે આટલું ધ્યાન રાખજો રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માં. હવે એના પછી રાઉન્ડ 3 કઈ રીતે હોય છે જે આપણે થોડું જોઈએ. બરાબર, તો જો ફરીથી રાઉન્ડ 2 નું ચોઇસ, આપણી ડેટ થોડી લેટ જશે એટલે ચિંતા ના કરતા. સેકન્ડ રાઉન્ડનું એલોટમેન્ટનું લિસ્ટ આવી જશે, ફીસ ભરવાની આવશે, જેમણે ભરી હતી એમને ફરીથી નહીં આવે. બરાબર, ગેપ હશે તો ભરવાનો આવશે, પાછી લેવાની હોય તો 3 મહિનામાં આવશે. પછી વિથડ્રો, મતલબ હજી કોઈને એડમિશન કેન્સલ કરાવી દેવું છે, કેમ કે રાઉન્ડ 2 પછી મેનેજમેન્ટ કોટામાં દોડાદોડી વધશે, રાઉન્ડ 1 પછી મેનેજમેન્ટ કોટામાં દોડાદોડી વધશે, અને પછી રાઉન્ડ 2 ની વેકેન્સી આવશે, અને પછી રાઉન્ડ 3 ચાલુ થશે. આને એસીપીસી એમની ભાષામાં રીશફલિંગ રાઉન્ડ બોલતા હોય છે. તો રાઉન્ડ 3 નું ફરીથી ચોઇસ ફિલિંગ થશે, અને એનું 21 તારીખે પાછું રિઝલ્ટ આવશે. એટલે રાઉન્ડ 3 સુધી તો થવાનું જ. પછી ફરીથી તમે ફીસ ભરી શકશો. પછી કેન્સલનું આવ્યું. હવે રાઉન્ડ 3 પછી વેકેન્સી જાહેર થશે. એમાં ગવર્મેન્ટમાં જેટલી સીટો ખાલી હશે એનું એડમિશન એલડી કોલેજેથી ઓફલાઈન થશે. એક ગૂગલ ફોર્મ બહાર પડશે, જેટલા વિદ્યાર્થીઓને એમાં ભાગ લેવો છે ઓફલાઈન એડમિશનમાં, એ લોકો એ ગૂગલ ફોર્મ ભરશે. મેરિટ પ્રમાણે અમુક દિવસો પ્રમાણે તમને ત્યાં એ ટાઈમે બોલાવશે, એ ટાઈમે પહોંચવાનું, વેકેન્સી બતાવશે, ગમે તો 1500 રૂપિયા આપીને લઈ લેવાનું. એટલે આગળનું ઓટોમેટિક કેન્સલ થઈ જાય. તમે નથી લેતા અને આગળ કોઈક રાઉન્ડે ફ્રીઝ કર્યું છે તો એ તો તમારું રહેશે. જો તમે રાઉન્ડ 1 માં ફ્રીઝ કરો છો, પછી રાઉન્ડ 2 માં તમને કંઈક મળે છે તો એ તો તમારું થઈ ગયું. પછી તમે રાઉન્ડ 3 માં એ જ રીતે જઈ શકો છો સેમ. પણ રાઉન્ડ 2 માં તમને કંઈ નથી મળતું તો રાઉન્ડ 1 વાળું તો રહે જ છે. પછી તમે રાઉન્ડ 3 માં તો જઈ શકો છો. રાઉન્ડ 1 માં તમે ફીસ ભરી એટલે તમે આગળના ગમે તે રાઉન્ડ સુધી જઈ શકો. રાઉન્ડ 1 વાળું તો તમારું રહે જ. પણ રાઉન્ડ 2 માં મળી જાય તો રાઉન્ડ 1 જતું રહે. પછી રાઉન્ડ 2 થી 3 માં જાઓ, 3 માં કંઈક મળે તો 2 નું જતું રહે, 3 માં કંઈ ના મળે તો રાઉન્ડ 2 નું તો રહે જ. તો એ વસ્તુ આગળ ને આગળ કેરી ફોરવર્ડ થતી જ રહેશે. ઠીક છે, તો પછીનો જે રાઉન્ડ છે, અને એમાં પ્રાઇવેટ કોલેજ હશે એમને જાતે સીટ ભરવા આપી દેશે. પ્રાઇવેટ કોલેજ એમની વેબસાઇટ, અમુક કોલેજ વેબસાઇટ પર ફોર્મ બનાવશે, અમુક પહેલાના ધોરણે આપી દેશે. એવી રીતે ત્યાં ચાલશે. બધી કોલેજ પ્રમાણે ખેલ અલગ અલગ ચાલશે. તો બહુ છેલ્લા રાઉન્ડ સુધી પ્રાઇવેટમાં નહીં રહેવું, નહીતર બહુ બધા ફોર્મની અલગ અલગ ફીસ ભરવી પડતી હોય છે. ગવર્મેન્ટ કદાચ ફીસ 100 રૂપિયા કેવી લઈ શકે છે. બરાબર, પણ એક પણ ગવર્મેન્ટ કોલેજનું ઓફલાઈન એડમિશન ડાયરેક્ટ નહીં થાય, એ એસીપીસી થી જ થશે. આ વસ્તુ પણ તમે ખાસ યાદ રાખજો. બરાબર, આ બધી ડેઝ થોડી બદલાતી રહેશે. હું તમને જણાવીશ કેટલી બદલાઈ છે, શું બદલાઈ છે. હાલ રાઉન્ડ 1 સુધી બધું પરફેક્ટ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલશે, પછી બધું બદલાતું રહેશે. પણ હું છેલ્લા રાઉન્ડ સુધી તમને બધી જ અપડેટ આપવાનો છું. છેલ્લો જેટલો ગઈ વખતે તો 5મો રાઉન્ડ એ થયો હતો. ઓફલાઈન ગવર્મેન્ટ રાઉન્ડ પછી પાછો ઓફલાઈન ગવર્મેન્ટ રાઉન્ડ થયો હતો. વિચારો, 5 રાઉન્ડ થયા હતા. હવે જેમને ગુજકેટ આ વખતે નથી આપી, ગયા વખતે આપી, જેમના મેરિટ રેન્ક જનરેટ નહીં થયા હોય, તો એ લોકો આ જે છેલ્લા રાઉન્ડ હશે એમાં ગુજકેટ વગરનું જ્યારે બી પબ્લિકેશન આવશે કે જેમણે ગુજકેટ હવે નથી આપી, બધા લોકો ભાગ લઈ શકો, ત્યારે તમારે આમાં એન્ટ્રી મારી દેવાની. ત્યારે તમારો લાભ મળી જશે. જે સીટો જ્યાં ખાલી હોય ત્યાં તમને એડમિશન મળી જશે. તો આઈ હોપ હવે તમને દરેક રાઉન્ડનો આઈડિયા આવી ગયો છે. ખાસ થોડો વેઇટ એન્ડ વોચ કરજો. સારી કોલેજ મળવા પત્ર છે. મોક રાઉન્ડ કરતા ફર્સ્ટ રાઉન્ડનું મેરિટ ઉપર જશે. ફર્સ્ટ કરતા સેકન્ડમાં ધડાકો વાગશે. ફર્સ્ટ રાઉન્ડ પછી સેકન્ડ રાઉન્ડમાં સારી કોલેજોની સીટો ખાલી હશે. તમારે ચેક કરવું હોય તો આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં અવેલેબલ છે. ડાઉનલોડ કરી દો. ડાઉનલોડ કરશો એટલે એના હોમ પેજના માય કોર્સમાં તમને એસીપીસીનો એક કોર્સ મળ્યો છે, ફ્રીમાં જ મળ્યો છે. એમાં ગયા વર્ષના બધા રાઉન્ડના બધા ડેટા છે. આ વર્ષના રાઉન્ડના ડેટા અમે ત્યાં એડ કરીએ છીએ. તમે બધું કમ્પેરિઝન જાતે કરી શકશો. ગઈકાલના સેશનમાં જે લાઈવ થયો તો એમાં બી આ વસ્તુ મેં સમજાવી છે. હજી હું તમને આ 2 દિવસમાં થોડી કોલેજના બ્રાન્ચ વાઇઝ એનાલિસિસના વિડીયો મૂકીશ કે ભાઈ મોક રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ ને થર્ડ રાઉન્ડમાં કેટલો ફરક આવ્યો હતો. બરાબર, અમારી ટીમ એ કામ કરી જ રહી છે.
તો તમને બધી જ માહિતી આપણી આ ચેનલ પરથી મળશે. શરૂઆતથી ચાલુ થયા છીએ એન્ડ સુધી અમે તમને માહિતી આપીશું. ખાલી તમે શું કરીને રાખજો, સબસ્ક્રાઇબનું બટન દબાવીને રાખજો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. એક પણ માહિતી તમારી મિસ થશે નહીં. ફાર્મસી હોય કે D2D હોય એમના રાઉન્ડ પણ આ રીતે ચાલવાના છે. માહિતી કોમન જ રહેશે, ખાલી દિવસો અલગ અલગ હશે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરજો. ગુજરાતના આજે દરેકે દરેક ખૂણા સુધી વિદ્યાર્થીઓને એડમિશનની અવેરનેસ બહુ ઓછી છે. તો તમે આ વિડીયો શેર કરશો તો મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી અમે અમારી ચેનલ મારફતે પહોંચી શકીશું અને એ વિદ્યાર્થીઓ સરસ મજાનું એડમિશન ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ લાભ લઈને કરી શકશે. તો બાય બાય, ટેક કેર.